હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ વામજા એજ્યુકેશન। આ વિડીયોની અંદર આપણે ભણવાના છીએ ધોરણ 8 વિષય ગણિતનું ચેપ્ટર 8મું છે બેઝિક પદાવલીઓ અને નિત્યસમ, જેમનું આપણે પહોંચ્યા છીએ સ્વાધ્યાય 8.2નો ક્વેશ્ચન નંબર 2। સૌથી પહેલાં તમારે બધાએ વિડીયોને લાઇક કરી અને તમારી હાજરી છે એ આ વિડીયોની અંદર તમારે પુરાવી દેવાની છે। આખો ક્વેશ્ચન એકદમ સરસ રીતે હું તમને શીખવી દઈશ। ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો સબસ્ક્રાઇબ કરીને પણ બેલ આઇકન દબાવી દેવાની છે। તો ચાલો ફટાફટ આપણે શરૂઆત કરીએ સ્વાધ્યાય 8.2નો ક્વેશ્ચન નંબર 2। આપણી સમક્ષ તેમની રકમ આવી ચૂકી છે। શું છે? લંબચોરસની લંબાઈ અને પહોળાઈના માપ માટે નીચે આપેલી એક પદીની જોડનો ઉપયોગ કરી અને લંબચોરસનું ક્ષેત્રફળ શોધવાનું છે। હવે જોવું, પહેલા સમજી લઈ। આ એક લંબચોરસ હોય, આને કહેવાય લંબાઈ અને આને કહેવામાં આવે પહોળાઈ। તો આ લંબચોરસનું જે ક્ષેત્રફળ શોધવાનું હોય તેમાં આ બે બાજુનો ગુણાકાર કરવાનો, એટલે કે આ બાજુ અને આ બાજુઓનો ગુણાકાર કરવાનો હોય, એટલે કે લંબાઈ ગુણ્યા પહોળાઈ કરવાની હોય આપણે, તો આને કહેવાય લંબચોરસનું ક્ષેત્રફળ। તો આમાં એવું કીધું છે કે આમાં જે પહેલું માપ આપેલું છે તે લંબાઈ છે, બીજું માપ છે તે પહોળાઈ છે। એ જ રીતે બધી રકમમાં પહેલું લંબાઈ, બીજું પહોળાઈ, આ પહેલું લંબાઈ, બીજું પહોળાઈ, આ લંબાઈ, આ પહોળાઈ, આ લંબાઈ અને આ પહોળાઈનું માપ આપેલું છે, બરોબર। તેમાંથી આપણે ક્ષેત્રફળ શોધવાનું છે। તો ક્ષેત્રફળ શોધવા માટે સૌથી પહેલા આપણે રકમ લખી લઈએ। તો રકમ મેં લખી PQ। શું કામ? તો કે સૌથી પહેલા મેં આ પહેલી રકમ લખી। ક્ષેત્રફળ શોધવા માટે સૌથી પહેલા આપણે તેમનું સૂત્ર લખવું જોશે કે લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ, આ એનું સૂત્ર છે। મેં તમને સમજાવ્યું એમ કે લંબચોરસમાં એક લંબાઈ હોય અને એક પહોળાઈ હોય, આ બંનેનો ગુણાકાર કરો એટલે એનું ક્ષેત્રફળ મળે। તો લંબાઈ ગુણ્યા પહોળાઈ કરવાની છે, બરાબર આમાં લંબાઈ છે આપણી PQ, આ લંબાઈ છે P અને પહોળાઈ છે Q, તો આ બંનેનો ગુણાકાર P ગુણ્યા Q કરવાનું આપણે, એટલે આપણો જવાબ આવશે PQ। પરંતુ આમાં એક વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું છે કે જ્યારે પણ ક્ષેત્રફળ આપણને શોધવાનું કીધું હોય ત્યારે જે જવાબ આવે એની પાછળ એકમ લખવાનો હોય। તો આનો એકમ થઈ જશે ચોરસ એકમ। ચોરસ એકમ કેવી રીતના થાય? તો કે જો આમાં મીટર આપ્યું હોય તો ચોરસ મીટર, સેન્ટીમીટર આપ્યું હોય તો ચોરસ સેન્ટીમીટર, ફૂટ આપેલું હોય તો ચોરસ ફૂટ, એવી રીતના એનો એકમ થાય। પરંતુ આમાં કોઈ પર્ટિક્યુલર આપણને કીધું નથી કે મીટર છે, સેન્ટીમીટર છે, એટલે એની જગ્યાએ એકમ લખ્યું આપણે। તો આ થઈ ગયો આ પહેલાનો જવાબ। હવે કરવાનું છે આ બીજાનું। બીજું છે આપણું 10M અને 5N। તો સૌથી પહેલાં હું લખું છું 10M અને 5N। હવે આપણું ક્ષેત્રફળનું સૂત્ર આવશે। શું છે આપણું ક્ષેત્રફળનું સૂત્ર? તો લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ। તો લંબાઈ છે આમાં 10M, પહોળાઈ છે 5N, આ બંનેનો ગુણાકાર કરવાનો છે। તો 10M ગુણ્યા 5N, એનો હું કરી દઉં છું ગુણાકાર। હવે એનો ગુણાકાર કરવો હોય તો 10 ગુણ્યા 5। શું કર્યું મેં? તો કે આ અને આ બે આંકડાઓ છે એને મેં પહેલાં લખી લીધા, આ ચલ છે M અને N, એને હવે હું લખી લઉં છું તો ગુણ્યા M ગુણ્યા N। હવે આ ચલનો ગુણાકાર કરું તો 10 5 શું થઈ જાય? 50 થઈ જાય, એટલે 10 5 50। હવે અહીંયા છે આ M અને N, એટલે એનું લખી લઉં છું M N। તો આ આવી ગયો જવાબ, પરંતુ અહીંયા પૂરો દાખલો નથી થયો, અડધો માર્ક હજી કપાઈ જાય એમ છે। એ શેનો? તો કે ચોરસ એકમ, પાછળ એકમ લખવો ફરજિયાત છે। આ દાખલાઓ બધાના સાચા પડે, કારણ કે બહુ સહેલા ગુણાકાર હોય છે, પરંતુ માર્ક કઈ મોટા ભાગના લોકોના કપાય। એ કેવી રીતના? તો કે આ એકમ લખતા ભૂલાઈ જાય, એને લીધે માર્ક કપાય। તો જ્યારે ક્ષેત્રફળ લખવાનું હોય ત્યારે ચોરસ એકમ લખવાનું યાદ રાખજો। ચાલો નેક્સ્ટ રકમ છે 20x વર્ગ 5y વર્ગ। તો સૌથી પહેલાં હું રકમ લખી લઉં છું। 20x વર્ગ હતું અને 5y વર્ગ હતું। પહેલું છે લંબાઈ, બીજું છે પહોળાઈ। તો સૌથી પહેલાં આપણું સૂત્ર આવશે કે લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ, બરાબર આ આપણું સૂત્ર થઈ જશે। થોડુંક સાઈડમાં લઈ લઉં તો દેખાવામાં પ્રોબ્લેમ થાય નહીં, ડન છે। ચાલો હવે શું કરીશું? તો કે બેયનો આપણે ગુણાકાર કરીશું। સૌથી પહેલાં 20x વર્ગ ગુણ્યા 5y વર્ગ, લંબાઈ અને પહોળાઈનો ગુણાકાર કરું। આંકડાઓને હું સૌથી પહેલાં બે લખી લઉં, ચલને હવે હું પાછળ લખી લઉં છું। આંકડાઓનો ગુણાકાર કરું તો 20 5 થઈ જાય 100, પછી ચલ વધ્યા છે x વર્ગ અને y વર્ગ, એટલે મેં લખી લીધા, બરાબર આ 20 5 100, આ x વર્ગ અને y વર્ગ આ મેં લખી લીધા। તો આ થઈ ગયો આપણો આ દાખલાનો જવાબ। બહુ સરળ છે, બહુ સહેલું છે, ચિંતા કરવાની નથી।
પરંતુ પાછળ એકમ લખવાનું ભૂલાય નહીં. એટલે લખશું ચોરસ એકમ. ડન. ચાલો નેક્સ્ટ. આના પછીની રકમ છે 4x અને 3x વર્ગ. તો ચાલો અહીંયા નીચે જ હું લખી લઉં છું 4x અને 3x વર્ગ. આ રીતની રકમ હતી 4x અને 3x વર્ગ. આ પહેલી લંબાઈ છે, બીજી પહોળાઈ છે. સૌથી પહેલા આપણે સૂત્ર લખી નાખવાનું કે લંબચોરસની લંબાઈ લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ. તો જોઈએ હવે આપણે. તો લંબાઈ છે આપણી 4x, પહોળાઈ છે આપણું 3x વર્ગ. આ છે પહોળાઈ. બંનેનો ગુણાકાર કરીએ તો સૌથી પહેલા આંકડા લખું 4 ગુણ્યા 3. હવે હું ચલ લખું x ગુણ્યા x વર્ગ. 4 તેરી થઈ જાય 12. હવે આ બંનેનો ગુણાકાર કરો તો અહીંયા એક્સમાં 2 ઘાત છે, અહીંયા 1 ઘાત છે. ત્યારે બે x વાળા પદો હોય ત્યારે ઘાતોનો સરવાળો થઈ જાય. આધાર સરખો, ગુણાકારની નિશાની, ઘાતોનો સરવાળો, એવું આપણે ભણ્યા હતા પહેલા. તો જ્યારે બે x વાળું હોય તો ઘાતનો સરવાળો થઈ જાય. તો અહીંયા 2 ઘાત છે, અહીંયા કાંઈ ઘાત નથી તો 1 ઘાત છે. તો આ 2નો અને 1નો સરવાળો કરો એટલે 2 + 1 3 થાય એટલે x ની 3 ઘાત થઈ જશે. એટલે x ની 3 ઘાત અને એકમ લખવાનું આપણે ચોરસ એકમ. આ રીતના તમારે એકમ કરીને જ લખી દેવાનું છે એટલે એકમ આવી ગયો. બરાબર. આખું ચોરસ લખવાની કોઈ જરૂર નથી. ડન છે. તો અહીંયા આપણે આ 2 દાખલા કરી લીધા. હજી આપણો દાખલો બાકી છે. હવે છે આ 5 mn અને 4 np. તો ચાલો 3 mn અને 4 np. તો જોઈને વ્યવસ્થિત લખી લઈએ કે 3 mn અને 4 np. ડન છે. તો આને મેં લખી લીધા. હવે શું છે તો કે લંબચોરસના ક્ષેત્રફળનું સૂત્ર કે લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા શું આવશે? પહોળાઈ. બરાબર. આ થઈ ગયું આપણું સૂત્ર. હવે કિંમતો મૂકવાની છે. તો લંબાઈ શું છે આપણી પાસે? તો લંબાઈ છે 3 mn, પહોળાઈ છે 4 np. તો સૌથી પહેલા હું લખું 3 mn ગુણ્યા કરીને લખું 4 np. હવે જે આંકડાઓ છે તે આંકડાઓને હું સૌથી પહેલા લખી લઉં. આંકડા એટલા 3 અને 4. આ બંનેને હું સૌથી પહેલા લખી લઉં. તો 3 ગુણ્યા 4. હવે જે ચલ છે એને લખી લઉં. તો પહેલા હું m લખીશ. તો m પછી છે n એટલે n. બરોબર. આ m લખ્યો, n લખ્યો. હવે આ n ની બાજુમાં આ n લખી લઉં. બરોબર. એટલે આ n અને p હવે હું લખી લઉં. એટલે ગુણ્યા n ગુણ્યા p. સૌથી પહેલા આંકડાઓનો ગુણાકાર કરીએ. 3 4 થઈ જાય 12 એટલે 12. હવે જોજો m એક વખત છે એટલે m, n 2 વાર છે. 2 વાર હોય તો n નો વર્ગ આ રીતના લખવું પડે. અને p એક વાર છે એટલે p એટલે m n વર્ગ p એવું થશે. તો ચાલો લખી લઉં m n વર્ગ p. એકમ લખવાનો ફરજિયાત છે. ચોરસ એકમ. તો આ થઈ ગયો આપણો આ દાખલાનો જવાબ. બાળકો આની સાથે સાથે આપણો આ ક્વેશ્ચન નંબર 2 છે એ સંપૂર્ણ સરસ રીતના પૂરો થઈ જાય છે. આશા રાખું છું કે આખો ક્વેશ્ચન તમને એકદમ બેસ્ટ રીતે વ્યવસ્થિત રીતે મેં સમજાવી દીધો છે. બરોબર. સમજાઈ પણ ગયો હશે. એકમ લખવાનું ખાસ ભૂલાઈ નહીં. હજી કહું છું યાદ રાખજો. જો તમારે તમામ વિડીયો લાઇનસર શોધવા છે, વ્યવસ્થિત શોધવા છે તો પ્લે સ્ટોરમાંથી વામજા એજ્યુકેશન એપ્લિકેશન તમારે ડાઉનલોડ કરી લેવાની છે. અહીંયા ઉપર તમારે તમારું ધોરણ સિલેક્ટ કરી લેવાનું છે અને ફ્રી કોર્સિસના ઓપ્શનમાં તમને બધા જ વિડીયો લાઇનસર જોવા મળી જશે. જો તમારે કોર્સ પરચેસ કરવો છે તો આ કોર્સ નામના ઓપ્શનમાંથી તમે કોર્સ પરચેસ કરી શકો છો. અને તમારે તમારા ધોરણના વોટ્સઅપ ગ્રુપમાં જોડાવવું હોય તો આ લિંક નામના ઓપ્શનમાં તમામ વોટ્સઅપ ગ્રુપની લિંક અવેલેબલ છે. તો ત્યાંથી તમે જોઈન થઈ શકો છો. તો આની સાથે સાથે આપણો વિડીયો પૂરો થાય છે. આશા રાખું છું કે તમને આ વિડીયો ગમ્યો હશે. બધી જ વસ્તુ વ્યવસ્થિત સમજાઈ ગઈ હશે. જો સમજાણી છે, મજા આવી છે, વિડીયો ગમ્યો છે તો ચોક્કસથી તમારા વિડીયોને લાઇક કરી દેવાનો છે. આના પછી તમારે કેવો વિડીયો જોતો છે, એટલે કે કયા વિષયનો કયા ચેપ્ટરનો વિડીયો જોતો છે, આ વિડીયો કેવો લાગ્યો છે તે તમામ વસ્તુ તમારે મને કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જણાવવાની છે. ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકન દબાવવાની છે અને આ વિડીયોને તમારા સ્કૂલ ગ્રુપમાં શેર કરવાનો છે. મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં. ધન્યવાદ.